ફરી જીવી જાણ ભાગ 62. તું પણ નહીં. સ્ટાફ કેન્ટીનમાં બેસી હિતેનભાઈ અને નંદિની કોફી પી રહ્યા હતા. મૌન હતું, પણ બાપ દીકરી એકબીજાનો સામનો કરવા તૈયાર થયા હતા. હાથમાં કોઈ ફાઇલ સાથે અંગદ આવ્યો. હવે હું નીકળું છું. નંદિનીએ પરવાનગી માંગી ને પોતાની જગ્યાએથી ઊભી થઈ એ સામેથી કાર્તિક આવતો દેખાયો. પણ તે ચાલતી રહી. કાર્તિકની નજર નંદિની પર હતી. નંદિનીએ પણ આંખ મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ રહી ને તેણે નજર બદલી લીધી. ફરી એકવાર એમ જ. કાર્તિક નંદિની બાજુમાંથી પસાર થઈ જાય એ કદાચ નંદિનીને મંજૂર ન હતું ને તે બોલી ઉઠી, કાર્તિક. કાર્તિકના ડગ રોકાયા, પણ એ નંદિની તરફ વળ્યો. નંદિની હિંમત કરી કાર્તિક તરફ આવી, સામે ઊભી રહી. હાય. નંદિનીએ પોતાનો હાથ આગળ વધાર્યો. ખિસ્સામાં હાથ નાખી ઊભેલો કાર્તિક હાવ ભાવ વિના સ્થિર હતો. કેમ છે તને? નંદિનીએ ફરી હિંમત જૂટવી પૂછ્યું. કાર્તિક હસ્યો. તું મને ઓળખતો નથી એવું વર્તન કરે છે તે જાણું છું હું. નંદિની આગળ બોલે અને સફાઈ આપે તે પહેલા જ કાર્તિક વધારે જોરથી હસ્યો. હાસ્ય અસલ નથી એ જાણતી નંદિનીનો વિશ્વાસ અંદરથી તૂટી રહ્યો હતો. અસહ્ય વર્તન હતું, પણ નંદિની પાસે વધારે કહેવા કંઈ નહોતું ને એ ફરી કાર્તિકને એક તરફ રાખી ચાલવા ગઈ. 2 ડગ ચાલી કે કાર્તિક બોલી ઉઠ્યો, પાછી ફરી છો સારી વાત છે, પણ મારી જિંદગીમાં પાછી ના ફરીશ. નંદિનીએ પાછું વળીને જોયું. તે અકળ સાથે કાર્તિકની સામે ઊભી રહી. કાર્તિક સ્મિત વેરીને ફરી બોલ્યો, નંદિની. વર્ષો બાદ પોતાનું નામ કાર્તિકના મોંમાંથી સાંભળી એક ક્ષણ માટે નંદિની શ્વાસ લેવાનું ચૂકી ગઈ. કાર્તિક તેની વધારે નજીક આવી રહ્યો હતો. કાર્તિક નંદિનીની ખૂબ જ નજીક આવી ચૂક્યો હતો. એ નંદિનીના ખભા પાસે થોડું ઝૂક્યો અને નિરાતે કહી રહ્યો, તું નહીં તો કોઈ નહીં, પણ તું પણ નહીં. નંદિનીને ગુસ્સો આવી ગયો. એક સમયે પ્રેમ ભર્યા શબ્દો બોલતો કાર્તિક અત્યારે નંદિનીને આકરા શબ્દો કહી રહ્યો હતો, જે નંદિની માટે સહ્ય નહોતું. ને તે બોલી, બીજું કોઈ નહીં ને હું પણ નહીં, રાઈટ? શું પ્રેમથી દૂર રહેવું એટલું સહેલું છે? એ પણ ત્યારે જ્યારે પ્રેમ સામે જ હોય. દૂર હતી તો વાત અલગ હતી. મને ફરક નથી પડતો. તું હતી ત્યારે પડતો. તારી નાની નાની બાબતોથી પણ પડતો. પણ હવે તારા હોવાથી ન હોવાથી મને કોઈ ફરક નથી પડતો, કાર્તિકે કહ્યું. કાર્તિકના ચહેરા પર કોઈ જ ભાવ નહોતા ને એ જ બાબતે નંદિનીને અકળાવી મૂકી ને તે કાર્તિકના પ્રત્યાઘાતો જોવા આતુર બની. ઓહ, તો સારી વાત છે. તું બદલાઈ ચૂક્યો છે અને હું પણ. હવે હું ખુશીઓ શોધતા શીખી ગઈ છું. બની શકે છે કે જિંદગીની નવી શરૂઆત સાથે હું કોઈને શોધીને લગ્ન કરી શકે, એમ જ ને? પણ તું લગ્નમાં નહીં બંધાય એ વાત હું સારી રીતે જાણું છું. કાર્તિક નંદિની બોલે તે પહેલા બોલી ગયો. લગ્નમાં બંધાવાની વાત જ હું નહોતી કરવાની કાર્તિક. તારા વિચારો ક્યાં જઈ રહ્યા છે? હું લગ્ન સંબંધમાં ન બંધાવ, સાચું, પણ પ્રેમ સંબંધ તો બાંધી શકું ને. નંદિનીના ચહેરા પર સ્મિત હતું, જાણે તે કાર્તિકના વર્તનનો જવાબ વાળી રહી હતી. નંદિની! કાર્તિક ગુસ્સા સાથે બોલી ઉઠ્યો. ગુસ્સો આવ્યો? મને ગમ્યું. એટલું સહેલું નથી કાર્તિક મને ભૂલી જવું, અને મારા માટે પણ સહેલું નહોતું તને છોડીને જવું. નંદિની બોલી રહી હતી. તો બીજી વાર મળે તો એટલીસ્ટ મને ઓળખે છે એવું વર્તન કરજે. તારા આવા વર્તનની મને આદત નથી, નંદિનીએ કહ્યું અને તે જતી રહી.